આગામી શિવરાત્રીની ઉજવણીની ભુજ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। સમસ્ત હિન્દુ સનાતન સમાજ દ્વારા આ શોભાયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવે છે। ભુજના મહાકાલેશ્વર મહાદેવના મંદિરેથી ભુજ શહેરના વિવિધ રૂટો પર આ શોભાયાત્રા નીકળશે। શોભાયાત્રાને અનુલક્ષીને વિવિધ સમાજ દ્વારા ફ્લોટની વ્યવસ્થા ગોઠવાઈ છે। આ ઉપરાંત શોભાયાત્રામાં ઉપસ્થિત લોકો માટે ઠંડા પાણી મહાપ્રસાદ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું આયોજકોએ જણાવ્યું હતું। ભુજ મધ્યે આપણે હર હંમેશ મુજબ આ છેલ્લા 8-10 વર્ષ થયા છે। સમસ્ત સનાતન હિન્દુ સમાજ જેમાં વિવિધ જ્ઞાતિઓ આવી, તમામ જ્ઞાતિઓ આવી, એટલે એ બધાના સાથ સહકારથી તેમજ વિવિધ મંડળો, યોગ મંડળો, ગણેશ મિત્ર મંડળો આ બધા ભેગા થઈ અને તારીખ 8/3ના શુક્રવારના રોજ મહાકાલેશ્વર મહાદેવ મંદિર પાળેશ્વર ચોક ત્યાંથી આપણે પ્રસ્થાપન કરી અને ભુજના મુખ્ય રૂટો પર હર હંમેશ મુજબ જે દર વખતે આપણે શોભાયાત્રા મહાદેવની નીકળે છે એ રીતે જ તમામ સમાજના લોકો વિવિધ ફ્લોટો લઈ શિવજીના અને તૈયારી સાથે તમામ રસ્તાઓમાં આપ જોઈ રહ્યા છો કે ભગવા ધજા લહેરાઈ રહી છે અત્યારે મુખ્ય રૂટ ઉપર। અને અહીંયા કાર્યાલય પણ 2-3 દિવસથી આજે તૈયારી થઈ ગઈ અને એના તૈયારી નિમિત્તે જ આ કાર્યાલય ખોલવામાં આવેલ છે, જેમાં બધા વિવિધ કાર્યકરો આપણા ભક્તો બધા તૈયારી કરી રહ્યા છે। અને આ તૈયારીમાં પ્રસાદ પણ રાખેલ છે બપોરના ભાગે અને એના પણ દાતાશ્રીઓ તરફથી સહયોગ મળી રહ્યો છે। અને વિવિધ ફ્લોટો જે છે તેમાં સાથે સાથે સ્વામિનારાયણ મંદિર છે એમનો પણ સાથ સહકાર, આ રીતે બધે દરેકનો સાથ સહકાર મળે। ફ્લોટ તો મહાશિવરાત્રિ નિમિત્તે ગોસ્વામી સમાજ છે ખાસ તો એ હર હંમેશ 4 થી 5 ફ્લોટ એના હોય છે। આગળ તૈયારી હોય, પાલખી હોય શિવજી મહારાજની, એની પાછળ બીજા 3 ફ્લોટ અને એની પાછળ કડવા પાટીદાર છે, ભૂતનાથ સેવા સંસ્થાનનો ફ્લોટ હોય, એમ વિવિધ સમાજોના ભીલ સમાજ છે, જંગમ સમાજ છે, લોહાણા સમાજ છે, એમ વિવિધ સમાજોના ફ્લોટો આવશે પાછળથી। એટલે લગભગ 15 થી 20 ફ્લોટો તો હોય જ છે। બેન્ડ પાર્ટી હોય છે, સંગીતના ઓર્કેસ્ટ્રા પાર્ટીઓ બધી હોય છે, સિંગરો હોય છે, ભજનિક લોકો ભજન ગાતા હોય, ધાર્મિક ભાવના સાથે આ હર હર મહાદેવના નાદ સાથે ભવ્ય તૈયારી થઈ રહી છે।